નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 15 જેમાં આપણે યુનિટ 2 સિમ્પલ હાર્મોનિક ઓસિલેટર વિશે ચર્ચા કરીશું. તો યુનિટ 3 આપણે થર્મોડાયનેમિક્સની ચર્ચા કરતા હતા, પણ એ જે છે થર્મોડાયનેમિક્સ એ સેમેસ્ટર 1ના લેટેસ્ટ સિલેબસ, જે સિલેબસ બદલાયેલો છે એમાંથી એને કાઢી નાખવામાં આવ્યું છે. ઇટ મીન્સ આપણો સિલેબસ અપગ્રેડ થયો છે અને એમાં યુનિટ 2 તરીકે એક ચેપ્ટર છે સિમ્પલ હાર્મોનિક ઓસિલેટર લેવામાં આવ્યું છે. ઓકે, તો સિમ્પલ હાર્મોનિક ઓસિલેટર સમજીએ સૌપ્રથમ તો મોશન એની ઇન્ટ્રોડક્ટ કરીએ આપણે કે મોશન કેટલા પ્રકારની હોય, તો કે મોશન બે પ્રકારે આપણે વિભાજિત કરી શકીએ. બરાબર છે, નોન પિરિયોડિક અને પિરિયોડિક. ઓકે, તો મોશનના બે પ્રકાર છે, નોન પિરિયોડિક અને પિરિયોડિક. તો પહેલાં તો આપણે સમજીએ કે પિરિયોડિક કોને કહીશું અને નોન પિરિયોડિક કોને કહીશું. ઓકે, તો પિરિયોડિક મોશન એટલે આપણે એક ઉદાહરણ લઉં તો કોઈ સિમ્પલ પેન્ડ્યુલમ છે, આ દોરી છે, એની સાથે કોઈક એક બોલ બાંધેલો છે. તો આ જે છે એ બોલને આપણે કોઈ અહીંથી આટલે લઈ જઈને છોડી દઈએ તો એ જે બોલ છે આ દિશામાં આવી રીતે મોમેન્ટ કરશે. બરાબર છે, દર વખતે આ રીતે ગતિ કરશે. તો આ જે મોશન થઈ એને શું કહીશું? પિરિયોડિક મોશન. શું કહીશું? પિરિયોડિક મોશન. અથવા બીજું એક્ઝામ્પલ લઈ લઈએ તો આપણો જે ધારો કે હાથ વડે કોઈ એક દોરી વડે બોલ બાંધેલો છે અને આ રીતે આપણે એને મોશન કરાવીએ છીએ, તો આ જે મોશન થઈ એને શું કહીશું? આપણે એને કહીશું પિરિયોડિક મોશન. હવે નોન પિરિયોડિક મોશન એટલે કે ધારો કે અહીંથી કોઈ એક એમ માસનું દળ છે, એને આ દિશામાં ફોર્સ આપવામાં આવે, વી વેગથી આ દિશામાં ગતિ કરે છે, તો આ જે મોશન થઈ એ નોન પિરિયોડિક થઈ. એનું એક બીજું ઉદાહરણ લઈએ તો આપણે જે 12મા ધોરણમાં ભણી ગયા ને કે પ્રોજેક્ટાઇલ મોશન, કે કોઈ બોલને આપણે અહીંથી ફેંકીએ છીએ, બરાબર છે, આમ થઈ આમ પડશે નીચે, તો આ જે મોશન થઈ એને શું કહીશું? આપણે નોન પિરિયોડિક મોશન. બરાબર છે. તો અહીંયા આપણે ડિસ્કસ કરી મોશનના બે પાર્ટમાં વિભાજિત કર્યા કે નોન પિરિયોડિક મોશન અને પિરિયોડિક મોશન. ઓકે, ચલો એના પછી આપણે જોઈશું પિરિયોડિકના બે પ્રકારમાં વિભાજિત કરીએ. આપણે હાલ મોશન લીધી, મોશન એને બે પાર્ટમાં ડિવાઈડ કરી, નોન પિરિયોડિક, પિરિયોડિક. ઓકે, નોન પિરિયોડિકને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરીએ, પિરિયોડિકને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરીએ, ઓસિલેટરી મોશન, ઓસિલેશન અથવા ઓસિલેટરી મોશન, અને આને કહીશું નોન ઓસિલેટરી મોશન. ઓકે, અહીં ડ્યુ ટુ સ્પેસ હું નોન જ લખું છું, ઓસિલેશન, નોન ઓસિલેટરી મોશન. ઓકે, ચાલો તો એમાં પહેલાં આપણે જોઈએ ઓસિલેટરી મોશન. ઓસિલેટરી મોશન કોને કહીશું? તો ધારો કે આ કોઈ એક શું છે, સિમ્પલ પેન્ડ્યુલમ છે, એમાં આ જે બોલને આપણે આ દિશામાં આટલે લાવી અને છોડી દઈશું તો આ રીતે ગતિ કરશે, આ રીતે. ઓકે, આ જે ગતિ જે છે એને ઓસિલેટરી મોશન કહેવાય. ઓકે, કેમ? તો કે આ જે સિમ્પલ પેન્ડ્યુલમ છે એ એની મીન પોઝિશનની આજુબાજુ લેફ્ટ રાઈટ અથવા અપડાઉન કોઈ પદાર્થ એવી રીતે મોશન કરે કે એની મીન પોઝિશનની આગળ પાછળ અથવા ઉપર નીચે ગતિ કરે, અથવા આ રીતે પણ ગતિ કરી શકે. બરાબર છે. તો એને કઈ મોશન કહીશું આપણે? ઓસિલેટરી મોશન. તો સિમ્પલ પેન્ડ્યુલમ એ ઓસિલેટરી મોશનનું બેસ્ટ એક્ઝામ્પલ છે. અથવા બીજું એક્ઝામ્પલ લેવું હોય તો ધારો કે કોઈ
m માસનું દળ કોઈ સ્પ્રિંગ વડે બાંધી દીધેલ છે, બરાબર છે. તો આ જે સ્પ્રિંગ વડે અને હું આટલેથી ખેંચું અને પછી છોડી દઉં, તો આ જે મોશન થશે આમાં એને શું કહીશું આપણે? ઓસિલેટરી મોશન કહીશું. ઓકે, ચાલો એના પછી આપણે બીજો પાર્ટ, પિરિયોડિક મોશનનો બીજો પાર્ટ જોઈએ, નોન ઓસિલેટરી મોશન. પિરિયોડિક મોશન ખરી, પણ એમાં નોન ઓસિલેટરી મોશન. તો અહીંયા જુઓ, આપણે ઓસિલેટરી મોશનની વ્યાખ્યામાં શું કીધું હતું? કેવી રીતે સમજ્યા હતા? કે કોઈ મીન પોઝિશન આગળ કોઈ પદાર્થ એવી ગતિ કરે કે આગળ પાછળ અથવા ઉપર નીચે, તો એને શું કહીશું આપણે? ઓસિલેટરી પિરિયોડિક મોશન. ઓકે, હવે નોન ઓસિલેટરી મોશન, પણ પિરિયોડિક તો કરી, પણ કેવી? નોન ઓસિલેટરી મોશન. તો ધારો કે આ હાથ છે, આ હાથ વડે આ દોરી વડે બોલ છે, એને આપણે આ રીતે સર્ક્યુલર મોશન કરી આવીશું. સર્ક્યુલર. તો જુઓ, આ જે છે બોલ એ કોઈ મેઇન પોઝિશન પર ગતિ કરતો નથી, પણ એ સર્ક્યુલરલી ઓર્બિટલ મોશન કરે છે, બરાબર છે. તો આને આપણે પિરિયોડિક મોશન તો કહીશું, પણ ઓસિલેટરી મોશન નહીં કહીએ. આ કેવી મોશન થશે? નોન ઓસિલેટરી મોશન. નોન ઓસિલેટરી મોશન એને કહીશું. ઓકે, ચલો હવે આપણે આપણા મેઇન ટોપિક તરફ જઈએ. આપણે હાલ સમજ્યા મોશનના બે પાર્ટમાં ડિવાઈડ કર્યા, નોન પિરિયોડિક, પિરિયોડિક. પછી પિરિયોડિકને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરી, ઓસિલેટરી મોશન, નોન ઓસિલેટરી મોશન. અને હવે આપણે ઓસિલેશન મોશનને સિમ્પલ હાર્મોનિક મોશન અને નોટ સિમ્પલ હાર્મોનિક મોશનમાં કન્વર્ટ પાડીશું. તો જોઈએ, હાલ આપણે મોશનના બે પાર્ટ, એક પિરિયોડિક, નોન પિરિયોડિક, બરાબર. પિરિયોડિકના બે પાર્ટ, ઓસિલેટરી અને નોન ઓસિલેટરી. ઓકે, નોન ઓસિલેટરીના બે પાર્ટ, સિમ્પલ હાર્મોનિક SHM અને નોન સિમ્પલ હાર્મોનિક મોશન. ઓકે, આ રીતે આપણે એને પાર્ટ પાડીશું. તો સિમ્પલ હાર્મોનિક મોશન એટલે કે એસિલરેશન પ્રપોઝનલ ટુ ડિસ્પ્લેસમેન્ટ. આવી જે મોશન હશે, આ જે ઇક્વેશન છે, આને સેટિસ્ફાઈડ કરતી હોય જે તે મોશન, તો એને શું કહીશું આપણે? સિમ્પલ હાર્મોનિક મોશન. અને નોન સિમ્પલ હાર્મોનિક મોશનને આપણે કહીશું એ એસિલરેશન, ડિસ્પ્લેસમેન્ટને જો બંને એકબીજાને પ્રપોઝનલ હોય તો એ સિમ્પલ હાર્મોનિક મોશન, જો પ્રપોઝનલ ના હોય તો નોટ સિમ્પલ હાર્મોનિક મોશન. ઓકે, તો આ હતું થોડુંક બેઝિક જે આપણે 12મા ધોરણમાં, નીચલા ધોરણમાં ભણી ગયા છીએ. ઓકે, હવે આગળ જોઈએ. આપણો ટોપિક શરૂ કરીએ. SHM, સિમ્પલ હાર્મોનિક મોશન. તો જે સિમ્પલ હાર્મોનિક મોશન છે એ સરળ આવર્ત ગતિનો સૌથી સાદામાં સાદો પ્રકાર છે, અને SHMને સરળ આવર્ત ગતિ પણ કહીશું. ઓકે, તો એની ડેફિનેશનની શરૂઆત કરું તો, જ્યારે કોઈ પદાર્થ નિયત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં, વ્યાખ્યા ધ્યાનથી સાંભળજો, જ્યારે કોઈ પદાર્થ નિયત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં અને નિયત બિંદુ તરફ લાગતા બળની અસર હેઠળ નિયત બિંદુની આસપાસ સુરેખ પથ પર આવર્તનીય ગતિ કરતો હોય તો તેવી ગતિને સરળ આવર્ત ગતિ કહે છે, અથવા સિમ્પલ હાર્મોનિક મોશન કહે છે. ઓકે, તો જોઈએ, એક એક્ઝામ્પલ લઉં. ધારો કે આ કોઈ સ્પ્રિંગ છે અને સ્પ્રિંગના છેડે કોઈ માસ લટકાવેલું છે. તો આ જે મોશન થઈ, હવે આ સ્પ્રિંગ કઈ રીતે થશે? સ્પ્રિંગ દબાશે, પાછી મોટી થશે,
પ્રેસ થશે, એટલે કે જેમ જેમ સમય બદલાશે એમ આ રીતે એ મોશન કરશે. દબાશે એટલે ઉપર, પછી ફરીથી નીચે આવશે. ઓકે, એ રીતે ટાઈમની સાપેક્ષે એ મોશન ઓસિલેટરી મોશન કરશે એની મીન પોઝિશનની આજુબાજુ. ઓકે, તો આવી જે ગતિ છે એને શું કહીશું આપણે? ઓસિલેટરી મોશન, પણ સિમ્પલ હાર્મોનિક ઓસિલેશન કહીશું. ઓકે, હવે આપણે થોડીક બેઝિક ડેફિનેશન જોઈ લઈએ. તો પહેલાં તો કંપ વિસ્તાર કોને કહીશું? કંપ વિસ્તાર, જેને આપણે એમ્પ્લિટ્યૂડ કહીશું. મધ્યમાન સ્થાનથી કોઈ એક તરફના દોલનના અધિકતમ સ્થાનાંતરને દોલનનો કંપ વિસ્તાર કહે છે. ઓકે, હવે જો આ કોઈ પેન્ડુલમ છે, આને હું અહીંથી દોલન આપું છું, બરાબર છે. તો આ જે મેક્સિમમ અંતર કવર કરશે, એટલે આ દોલન કરશે આ રીતે, આ રીતે. ઓકે, તો આ જે મેક્સિમમ અંતર છે કોઈ એક બાજુનું, એક્સ અક્ષનું લો કે આ બાજુ માઇનસ એક્સ અક્ષનું લો કે પ્લસ એક્સ અક્ષનું, આ જે મેક્સિમમ અંતર જે થયું એને શું કહીશું? એને કંપ વિસ્તાર. આ બાજુનો લો કે આ બાજુનો, બરાબર છે, મેઇન પોઝિશનથી. ઓકે, તો મધ્યમાન સ્થાનથી કોઈ એક તરફના દોલનના અધિકતમ સ્થાનાંતરને દોલનનો કંપ વિસ્તાર કહે છે. ઓકે, ઇઝ ધેટ ક્લિયર? ચાલો, એના પછી આવર્તકાળ. એના પછી નેક્સ્ટ ટોપિક છે આવર્તકાળ, જેને આપણે પિરિયોડિક ટાઈમ પણ કહીશું, ટાઈમ પિરિયડ પણ કહીશું, બરાબર છે. આવર્તકાળ એટલે કે એક દોલન પૂર્ણ કરવા લાગતો સમય શું કહીશું આપણે? દોલનનો, જે તે દોલનનો આવર્તકાળ કહીશું. ઓકે, જુઓ તો અહીં ધારો કે હું આને, આ જે પેન્ડુલમ છે આને અહીંયા રાખું અને અહીંથી છોડી દઉં, અહીંથી છોડી દો અને અહીંયા જશે અને રિટર્ન આવશે. તો આજે આ એક દોલન કરવા માટે અહીંથી અને અહીંયા, એટલે કે અહીંથી અહીંયા પાછું આવે ત્યારે જે એક દોલન થયું એના માટે જે લાગતો સમય છે એને શું કહીશું આપણે? આવર્તકાળ કહીશું, બરાબર છે. બીજા શબ્દોમાં આપણે એને કહેવું હોય તો જે લઘુત્તમ સમયના અંતરાળમાં દોલક આવર્ત ગતિનું પુનરાવર્તન કરે છે તે સમયને દોલકનો આવર્તકાળ કહે છે. શું કહે છે? દોલકનો આવર્તકાળ કહે છે. આવર્તકાળનો એકમ આપણે સેકન્ડ લઈશું, સેકન્ડ, બરાબર છે. ટાઈમ જ છે ને, તો એને આપણે સેકન્ડ કહીશું. એના પછી આપણે જોઈશું ફ્રીક્વન્સી અથવા આવૃત્તિ કહીશું. ઓકે, ચલો. તો ફ્રીક્વન્સી એટલે કે એક સેકન્ડમાં પૂર્ણ થતા દોલનોની સંખ્યા ને શું કહીશું આપણે? આવૃત્તિ કહીશું. શું કહીશું? આવૃત્તિ. ફરીથી હું વ્યાખ્યા કહું કે એક સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા. ઓકે, ઇન શોર્ટ આપણે સરળ ભાષામાં કેવું હોય તો એક સેકન્ડમાં કેટલા દોલનો થાય છે એને આપણે આવૃત્તિ કહીશું. આવૃત્તિનો એકમ હર્ટ્ઝ છે અથવા તો સેકન્ડ ઇન્વર્સ આપણે એને કહીશું. ઓકે, ચલો. આવર્તકાળ અને આવૃત્તિ વચ્ચે કંઈક આ રીતનો સંબંધ છે, F = 1/T, જ્યાં T એ આવર્તકાળ છે, F એ ફ્રીક્વન્સી છે, બરાબર છે. એટલે કે F ચાલે છે 1/T. ઓકે, આવી રીતે એ બંને વચ્ચેનું રિલેશન છે. ઓકે, એના પછી છે કોણીય આવૃત્તિ, એંગ્યુલર ફ્રીક્વન્સી. એંગ્યુલર ફ્રીક્વન્સી, કોણીય આવૃત્તિ. ઓકે, તો દોલકની આવૃત્તિના 2π ગણાને દોલકની કોણીય આવૃત્તિ કહે છે. એટલે કે તમને જો ફ્રીક્વન્સી આપી દીધેલી છે, એવું નથી કીધું કે કોણીય ફ્રીક્વન્સી છે, ઓકે, માત્ર કીધું છે કે આવૃત્તિ F આપી દીધી છે. તો કોણીય આવૃત્તિને હું જો ઓમેગા વડે દર્શાવું તો ઓમેગા = 2πf. જો હું ફ્રીક્વન્સીને 2πf વડે ગુણું તો એ શેમાં કન્વર્ટ થઈ જશે?
કોણીય આવૃત્તિમાં કન્વર્ટ થઈ જશે, જેનો એસઆઈ એકમ છે રેડિયન સેકન્ડ ઇન્વર્સ. શું છે કોણીય આવૃત્તિનો એકમ? રેડિયન સેકન્ડ ઇન્વર્સ. ઓકે, તો આ હતી ડેફિનેશન. આપણે હાલ ડેફિનેશન જોઈ કંપ વિસ્તાર, આવર્તકાળ, આવૃત્તિ, ઓકે, અને કોણીય આવૃત્તિ વિશે ચર્ચા કરી. હવે આપણે કોઈ સિમ્પલ હાર્મોનિક મોશન કરે છે કોઈ પદાર્થ, તો એના માટે મારે ઇક્વેશન લખવું છે એસએચએમ માટે. તો કઈ રીતે લખીશ? બરાબર છે, તો એનું ઇક્વેશન આ જે આકૃતિ છે એના ઉપરથી, એના ગ્રાફ પરથી આપણે એને લખી શકીશું આ રીતે. ધારો કે દર વખતે આ રીતે આ મોશન કરે છે અલગ અલગ. તો ધારો કે કોઈ છે વાય, અહીંયા આ હાઇટ છે જે એમ્પ્લિટ્યૂડ દર્શાવે છે. ઓકે, આ વાય એક્સિસ છે, આ એક્સ એક્સિસ છે. બરાબર, અહીંયા આપણે એક્સ એક્સિસ પર ટી લઈશું અને સમયની સાપેક્ષે થતાં ટી સમયે સ્થાનાંતર નોંધીશું. તો આ વચ્ચેનો જે ગ્રાફ છે એના માટે મારે ઇક્વેશન લખવું હોય તો એ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ, આ જે ઇક્વેશન છે એ. ઓકે, હવે હું ડાયરેક્ટ તમને સિમ્પલ હાર્મોનિક મોશનનું ઇક્વેશન લખું તો વાય ટી એ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ. બરાબર છે, તો વાય ટી એ શું દર્શાવે છે? તો ટી સમયે સ્થાનાંતર દર્શાવે છે, ડિસ્પ્લેસમેન્ટ દર્શાવે છે. ટી સમયે એ શું દર્શાવે છે? તો કંપ વિસ્તાર, એમ્પ્લિટ્યૂડ, કંપ વિસ્તાર દર્શાવે છે. ઓકે, ઓમેગા ટી એ કોણીય આવૃત્તિ દર્શાવે છે. માત્ર ઓમેગા એ કોણીય આવૃત્તિ દર્શાવે છે. ટી એ સમય દર્શાવે છે અને ફાઈ એ પ્રારંભિક કળા દર્શાવે છે. જ્યારે પણ સિમ્પલ હાર્મોનિકની આપણે વાત કરીશું ત્યારે આ ઇક્વેશનનો ઉપયોગ કરીશું, જે તમારે યાદ રાખવાનું છે. આગળ આપણે એના વિશે ઇન ડિટેલ ચર્ચા કરીશું. બરાબર છે, એ કઈ રીતે લખાય, કઈ રીતે આવ્યું. બરાબર છે, તો આ જે ઇક્વેશન છે આપણે કઈ રીતે લખીશું? વાય ટી એ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ, જ્યાં એ એમ્પ્લિટ્યૂડ છે, ઓમેગા એ કોણીય આવૃત્તિ છે, ટી સમય છે, ફાઈ એ પ્રારંભિક કળા છે. ઓકે, હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આજના લેક્ચરમાં આપણે માત્ર ઇન્ટ્રોડક્શન કરી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આપણા ટોપિક વિશે ચર્ચા કરીશું. ઓકે, તો થેન્ક યુ.